એ કોને સંભળાવું ભાઈ, કોને સંભળાવું? આવા દુઃખ ભાઈ મારે કોને જઈ કેવું? નથી જવાતું ક્યાંય, કોઈને નથી કહેવાતું. કોને સંભળાવું ભાઈ, કોને સંભળાવું? આવા દુઃખ ભાઈ મારે કોને જઈ કેવું? હે તમને શું થયું? કેમ આવા ગીત ગાવ છો? એ મને કાંઈ નથી થયું, આખા વાહામાં ગવડ આવે. તો રાડું હું નાખો, કોને સંભળાવું, કોને સંભળાવું? તારો તો કેવું છે ને, રાડ્યું હું નાખો. જેને પીડા થતી હોય ને એને જ ખબર હોય પીડાનો કેમ સહન કરવી પડે. કેમ તમને શું થયું છે? કીધું તો છે વાહામાં ગવડ આવે. બોલા તારા ભાઈને ઘરડી દે વાહામાં. એ હારું, એક કામ કરો અમતાભાઈ, તમે શર્ટ કાઢીને દિવાલે વાહો ઘો એટલે કંજોળ મટી જાય. વાહ ભોલા વાહ, તારી શિખામણ બાકી કેવી પડે હો. હું શર્ટ કાઢી દિવાલે વાહો ગહું તો તમારો વાહો ન સોલાઈ જાય. આ તો એમ કહું છું. પણ મેં તને ક્યાં કીધું છું તું મારો વાહો ગવડી દે એમ? આ તો તમે મારા ભાઈબંધ છો ને એટલે કહું છું. ઈ વાત જાવ દે, ઉભો રહે તો. આ શું કરે તું? ઉઠબેઠ કરું છું. આમ ઉડબેટ કરાય? ઉડબેટ કરતા હું તને શીખવાડું, ઉભો રહે. જો આમ ઉડબેટ કરાય, આમ ઉડબેટ કરાય. ઉડબેટ હું લેવા કરે? એ અમારી નિશાળમાં પડધા છે ને એટલે. શેની પડધા છે? ઉઠબેઠ કરવાની. એટલે ઉડબેટ કરો એમાં તમને કઈ મળે? એ મારા સાહેબે કીધું છે જે જાજી ઉઠબેઠ કરે ને એનો પહેલો નંબર આવશે. અત્યારે હું ઉઠબેઠ કરું છું, પછી મારે કસરત કરવાની છે. બોલા, કસરત કરવી હોય ને તો ઘેરે કસરત ન કરાય. કસરત કરવા જીમ માં વહી જવાય. કોઈ બાપા, અને જીમ ન કહેવાય ને જીમ કહેવાય. અહીં જે વળી મને થોડી ખબર પડે. આ ઘરમાં તો બધા આવા જ ભેગા થયા. કોને કેવું બધા આરકા ભેગા થયા? તે તું તે બહુ હોશિયારી ન કરતી હો. તારી મને ખબર છે. હું બધા કાગળિયા વિકતો છો ને તે તારી ફાઇલ મારા હાથમાં આવી હતી. ફાઇલ માં લખેલું હતું ગાડીની જગ્યાએ લાદી, અભાવની બદલે સ્વભાવ. એ તમે અમારી બળતરા કરો માં તમારી કરો. તે હું મારી જ બળતરા કરું, તને લાવ્યા પછી નકરી બળતરા જ કરું. હવે તમે કામે જાઓ ને, અમને કામ કરવા દો. ત્યાં જ કાંઈ મારે એકલાને કામે નથી જવાનું. હાલો આપણે બધાને જવાનું છે. ક્યાં જવાનું છે બધાને? એ હવે થોડાક દીમાં 11 આવે ને, કેરીઓ પાકી ગઈ છે, આપણે કેરી ઉતરવા જવાનું છે. સારું હાલો. હાલો. હે ઢેફા ભાંગવા છે મારે, ઢેફા ભાંગવા છે. ઢેફા ભાંગીને મોટું સિંગર બનવું છે. હે ઢેફા ભાંગવા છે મારે, ઢેફા ભાંગવા છે. ઢેફા ભાંગીને મોટું સિંગર બનવું છે. હે જગલા, આ બધું શું છે? ગાંડો થઈ ગયો કે હું? એ ભાઈ, હું ગાંડો નથી થઈ ગયો. હું ડિસ્કો અને સિંગર બનવાની પ્રેક્ટિસ કરું છું. તારે ડિસ્કો કરવો હોય, ગીત ગાવું હોય તો આમ તેમ નો હાલે કઈ. તો કેમ કરવું પડે? એક હાડી ગોતે, હાડીનું શું કરશું? હાડી પહેરી અને ડિસ્કો અને ગીત ગા, જો તું હાલી જાય. એ હારું. હે આ જગલાને હાડી પહેરવાનું કીધું, હાડી પહેરીને હાસુ તો નહીં આવે ને? જો રાજા, તે મને કીધું તું ને હાડી પહેરી આવી, હું તો હાડી પહેરી આવ્યો. તો હાડી પહેરી આવ્યો તો કઈ પાછા ગીત ચાલુ. હે તેલ વગરનું શાક નો બને, હે તેલ વગરનું શાક નો બને, એમાં મરચું મીઠું અને બકાલું જોવે. હે ભાઈ, તેલ વગરનું શાક નો બને. હે જગલા, તે કીધું હાસુ હો. બકાલું, તેલ, મરચું, મસાલો ન હોય તો શાક નો જ બને. તે ગાયું હારું હો. હું કઈ થોડી જેવી તેવી સિંગર છું. તું ભલે મોટો સિંગર બની જા, પણ અમારી જેવા નાના માણસોને ભૂલી ન જાતો હો પાછો. રાજા, હજી તો તે મારા નવા ગીત સાંભળ્યા નથી. હવે સાંભળ મારા નવા ગીત. ઈ હાસુ હો જગલા, તું અહીંયા એટલું બધું હારું ગાશો તો ટેજ ઉપર તો ભૂકા કાઢી નાખીશ. હે ભાઈ, શેના ભૂકા કાઢી નાખશો? ખાવાના. હું બનાવું, લાવો લાવો, હું ખાઈ લઉં. હે રાજુભાઈ, તમે લગ્ન કરી લીધા ને મને લાડવાઈ નો ખવડાવ્યા? ઓય બાપા. એ ભાઈ જોતો ખરા, ઈ બાઈ નથી, જગલો છે. પણ ઝઘડો ભાઈ હું લેવા બન્યો? અરે મારે મોટું સિંગર બનવાનું છે એટલે. પણ તને ગીત ગાતા તો આવડે? અરે જગલો ગીત ગાય એટલે હારા હારા મોટા કલાકારો પાછા પડે. એ તો મને ગીત ગાઈને સંભળાય તો ખરા તું. હે ભૂખ લાગી છે મને, ભૂખ લાગી છે. ઘરના ઠેકાણા નથી, ભૂખ લાગી છે. હે ભૂખ લાગી છે મને, ભૂખ લાગી છે. ઘરના ઠેકાણા નથી, રોજ બહાર ખાઉં છું. વાહ જગાભાઈ વાહ, તમે ગીત તો પણ એક નંબર ગાઈ નાખ્યો.
તમારે તો હવે ફિશ સ્ટુડિયોમાં ગાવાની જરૂર છે હો. ઓય બાપા ઈ સ્ટુડિયોમાં નહીં ઈ સ્ટુડિયોમાં જવાની તૈયારી કરું છું. હે હું હે કરે છે હે જગલા તે હાડી પહેરેલી છે બાઈ તો બનેલો છે હાલના ગામમાં વિયા છે ને આગળ ગામમાં નાટક બતાડશો કઈક રોકડી તો થાય. ના રે ના મને તો ગામમાં શરમ લાગે. અરે ભાઈ એમાં શરમાવાનું ન હોય. તે હાડી તો પહેરી છે એમાં તું કોઈને વર્તાય છે નહીં કે તું જગલો છો એમ. રાજુભાઈ છે ઈ ખોટા તબલા લઈ લે છે અને હું ખોટી પેટી લઈ લે પછી ન્યા આપણે ભજવી ન્યા. ના રે ના હું છોકરો છું મેં હાડી પહેરી મને શરમ ન લાગે. એલા ભાઈ એમાં શરમાવાનું આપણે રોકડી કરવાની હોય રોકડી. બસ અહીંયા ઉભા રહ્યો. હવે આ આંબેથી કેરી પાડી લેવી. અને અંજુ તને શું કહું, આપણે બધી કેરી પાડી લેવી છે કે થોડીક રહેવા દેવી? હવે પણ ભીમ 11 સોરી આવી ગઈ, બધી જ પાડી લેવાની હોય ને કા બોલા? હા ઈ વાત હાચી હો ભાભી. અહીં તમારો હાસુ એક કામ કરો, તમે આ કેરેટ ભરેલું છે ને એ ઓલા ઢગલિયામાં નાખતા હો તો હું આ કેરેટમાં કેરી ઉતારી નાખું હો. એ હા હાલ બોલા. કેરી વધારે તોડી તો નાખી છે પણ ભાવ આવે તો સારું અને 11 માં પાકી જાય તો સારું. હવે થોડીક ઓલા આંબેથી કેરી તોડી લઉં. એ હવે કેરી ઢગલિયામાં મૂકી દીધી તો અહીંયા આવો. લે હજી એટલી જ પાડી છે, તો હજી મારી મમ્મી ને ઘરે મોકલવાની છે, મારી બેન ના ઘરે મોકલાવાની છે હો. જો બોલો, તારા મમ્મી ને ઘેરે કેરી મોકલાવશું, તારા બેન ને ઘેરે કેરી મોકલાવશું તો આપણે ભીમ 11 કરવામાં કેરી વધશે હું અને કેરીના પૈસા આવશે ક્યાંથી? તમારો જીવ તો જો મોકલાવી તો પડે જ છે ને. એ હારું, બધે 5-5 કિલો કેરી મોકલાવશું બસ. તો અમતાભાઈ મારા ઘરે કેરી મોકલાવજો હો. હા ભાઈ હા, તારા ઘેરે કેરી મોકલાવીશ. હાલો કેરેટ લઈ જાઓ ઓલા ઢગલે. હલો. ઓ એ 5 આંબામાંથી કેરી ઉતારી તો કેટલી બધી કેરી થઈ. હજી તો 50 આંબા બાકી છે. બધામાંથી કેરી ઉતારશું તો એક ખટેરો કેરી ભરાશે. એ હાચું હો. એક કટેરો કેરી ભરાય ને તો 1 મણ મને દેવાની. એ હારું, 1 મણ કેરી તને દઈશ, 1 મણ કેરી તારા મમ્મી ને દઈશ, 1 મણ કેરી તારી બેન ને દઈશ અને 1 મણ કેરી બધા મારા ભાઈ બહેન ને દઈશ. પણ હાલો એક કેરેટ ઘેરે પોગાડો. હાલો હાલો હાલો. હાલો હાલો હમણાં. જો બોલો 3-4 દી બાર ગામ ગયો તો વાડીને છેદન મેદાન કરી નાખ્યું. 10-15 દી બાર જવો તો આખી વાડી વેચી દે. ક્યાં બેસી અત્યારે વાડીમાં નથી દેખાતો. એ આમ રહ્યો એ દેવા અહીંયા આવતો. જો બોલો આ કોનો અવાજ છે? હે આ તો બટકા દાદાનો અવાજ છે. લે બોલો, બટકા દાદા તો આવી ગયા લાગે. ઈ 4-5 દીનું કઈ ગયેલા હતા, હવે બટકા દાદા આવ્યા લાગે. તો હાલો હું હબુ હોય જાઉં ન્યા. ઉભો રે એની આવી આરે હું હાડી કાઢી નાખું. હા તો હાલો હાલો. શું છે બોલો ને? ક્યાં જોતો કાઈ ને આવડાની યાર ઊભો તો. ઈવડે હારે ઊભું રહેવાનું છે કે વાડીમાં ધ્યાન રાખવાનું છે? વાડીમાં ધ્યાન જ રાખવાનું છે. હું તું ધ્યાન રાખે છો? આ શીખવું નથી પાયા, ઓલા પર ખડ કાઢવું નતું, ખડ નથી કાઢ્યું. તમે ટેન્શન ન લ્યો, બધું કામ હું કરી નાખી. ઓય બાપા, હું તો બધું કામ કરી નાખીશ. ઓલા કવામાં મોટર બગડી ગઈ, મોટર કાઢવાની હતી, મોટર અત્યારે નથી કાઢી. એ બટકા દાદા ધોળું ન મારતો, તમ તો હું બધું કામ કરી નાખી વ્યવસ્થિત. એ હારું.